જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું પાણીપુરીનો ચણા અને બટેકાનો મસાલો અને તેના 3 પ્રકારના પાણી. તો તેના માટે મેં 5 થી 6 બટેકા લીધા છે અને તેમાં આપણે થોડા ચણા નાખી અને તેની અંદર આપણે પાણી ઉમેરી અને કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને ગેસની ફ્લેમ ચાલુ કરી અને તેને આપણે 5 થી 6 વિસલ થવા દઈશું. તો આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને 5 થી 6 વિસલ તેમાં થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે ગળ્યું પાણી બનાવવા માટે થોડી આંબલી લઈશું અને આપણે થોડો એના પ્રમાણમાં આપણે ગોળ લઈશું. પછી તેની અંદર આપણે 1 ગ્લાસ જેટલું અંદર પાણી ઉમેરીશું. અને ગેસની ફ્લેમ ચાલુ કરી અને તેના ઉપર આપણે તેને પાણીને ગરમ કરી લઈશું. એ પાણી થાય ત્યાં સુધી આપણે બીજું ફુદીના અને ધાણાનું પાણી બનાવી લઈશું. તો તેના માટે આપણે થોડા ધાણા ફુદીના લઈશું અને થોડા કોથમીરના પાન લઈશું. પછી તેની અંદર આપણે 5 થી 6 મોળા મરચાં છે, એટલે 5 થી 6 મરચાં આપણે લઈશું, નાના કટકા કરી અને તેને આપણે મિક્સર જારમાં લઈ લઈશું. પછી તેની અંદર 5 થી 6 નાના ટુકડા આદુના અંદર ઉમેરીશું અને તેની અંદર આપણે થોડું પાણી નાખી અને તેને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું. તો આવું આપણે એકદમ ઝીણું તેને ક્રશ કરી લઈશું કે જેથી ગાળવાની પણ જરૂર ના પડે. હવે થોડું આપણે ફુદીનો અને કોથમીરના જે ગ્રેવી છે તેને આપણે એક તપેલીમાં લઈ લઈશું અને તેની અંદર આપણે 2 થી 3 ગ્લાસ જેટલું અંદર પાણી ઉમેરીશું. પછી તેની અંદર આપણે 1 ચમચી 1 થી 1.5 ચમચી સ્વાદ પ્રમાણે મીઠું અંદર ઉમેરીશું. 1 ચમચી સંચળ પાવડર ઉમેરીશું અને 1 ચમચી આપણે આમચૂર પાવડર ઉમેરીશું અંદર. તેની અંદર આપણે એક નાનું લીંબુ છે તે અંદર ઉમેરીશું. એમાં બહુ રસ નથી એટલે આખું આપણે અંદર નીચોવીશું. અત્યારે ઉનાળામાં થોડા લીંબુ ઓછા રસવાળા હોય એટલે આપણે તેમાં એક આખું લીંબુ નીચોવી દઈશું નાનું. અને તે બધું આપણે હલાવીને મિક્સ કરી દઈશું. પછી તેને આપણે ચાખી લઈશું. તો બધું બરાબર છે તો આપણું ફુદીનાનું પાણી બનીને તૈયાર છે. હવે જે બીજું ફુદીના અને મરચાંની જે ગ્રેવી હતી તેની અંદર આપણે લસણ અંદર ઉમેરીશું 5 થી 6 કળી જેટલું. તેને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું. પછી તેને આપણે એક બીજા બાઉલમાં લઈ લઈશું. મિક્સર જાર અને ઢાંકણમાં થોડું પાણી નાખીને આપણે તેની અંદરથી બધું લઈ લઈશું.
પછી તેની અંદર આપણે 1 થી 2 ગ્લાસ જેટલું અંદર પાણી ઉમેરીશું. પછી તેની અંદર આપણે 1 ચમચી જેટલું અંદર મીઠું ઉમેરીશું સ્વાદ પ્રમાણે. એક ચમચી જેટલો આપણે સંચળ પાવડર ઉમેરીશું અને 1 ચમચી આપણે આમચૂર પાવડર અંદર ઉમેરીશું. તેને પણ આપણે ચમચીની મદદથી આપણે ટેસ્ટ કરી જોઈશું. હવે ગળ્યું પાણી બનાવવા માટે તેની અંદર આપણે બ્લેન્ડર ફેરવી દઈશું અને પછી તેને આપણે ગળણીની મદદથી ગાળી લઈશું. તેની અંદર આપણે અડધી ચમચી જેટલું અંદર મીઠું ઉમેરીશું સ્વાદ પ્રમાણે. અડધી ચમચી સંચળ પાવડર ઉમેરીશું. હવે બટેકાનો મસાલો બનાવવા માટે આપણે બાફેલા બટેકાને આપણે અધકચરા જેવા આપણે ક્રશ કરી લઈશું. પછી તેની અંદર આપણે ચણા અંદર ઉમેરી દઈશું. અને પછી તેમાં એક ચમચી કે 1.5 ચમચી જેટલું સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને 1 ચમચી આપણે સંચળ પાવડર ઉમેરીશું અને 1 ચમચી આમચૂર પાવડર અંદર ઉમેરીશું. એકથી 1.5 ચમચી જેટલું આપણે અંદર લાલ મરચું ઉમેરીશું અને પછી જે લીલા ધાણા કાપેલા છે તેને અંદર આપણે ઉમેરી દઈશું. પછી તેને આપણે હળવા હાથે બધું મિક્સ કરી દઈશું. તો આપણો પકોડીનો મસાલો પણ બનીને તૈયાર છે. હવે તેને એક પ્લેટમાં આપણે પકોડી, મસાલો, ડુંગળી અને ત્રણેય પાણીને આપણે સર્વ કરી લઈશું. તો એક પકોડી લઈ આપણે તેની અંદર આવી રીતે હોલ પાડી અને તેની અંદર આપણે મસાલો ભરી દઈશું. પછી તેની અંદર આપણે કાંદા ઉમેરીશું અને ત્રણેય પાણીનો આપણે ટેસ્ટ કરી લઈશું. તો બહુ સરસ આપણી પકોડી અને તેનો મસાલો અને પાણી બનીને તૈયાર છે. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં કે જેથી કરીને પહેલાં તમને નોટિફિકેશન મળે. આવી રીતે આપણે ત્રણેય પાણીનો આપણે ટેસ્ટ કરી લઈશું. તો આપણી પકોડીનો મસાલો અને ત્રણેય પાણી બનીને તૈયાર છે. જય શ્રી કૃષ્ણ.